હાલો મનસુખભાઈ, જય માતાજી. જય માતાજી. આલ્યો. હા, કમળાબેન બોલું છું, પ્રજાપતિ, કમલાબેન પ્રજાપતિ ક્યાંથી? અમદાવાદ થી. બોલો ને કમલાબેન. એક પ્રશ્ન પૂછવો તો ભાઈ. હા. આપણે યુટ્યુબ આવડામાં વિડીયામાં એવું આવે છે કે તુલસીને ગુરુવારે પાણી નહીં પાવાનું, 11 પાણી નહીં પાવાનું, એના પાન નહીં તોડવાના. તો આ સાચી વાત છે બધી? શેના પાન નહીં તોડવાના? તુલસીના. હા. તમારી ઉંમર કેવડી મારી? મારી છે 60માં 2 વર્ષ ઓછી. ઓકે. એટલે તમે પ્રશ્ન પૂછવો છે એમ? હા, કે તુલસીને ગુરુવારે પાણી નહીં રેડવાનું, 11 પાણી નહીં રેડવાનું, રવિવારે નહીં. તુલસીને એકેય વાર પાન ન તોડાય, પાપ જ છે. એ આપણે 40 ગ્રામ હોય એટલે એને ચડાવવા તો તોડવાના. મારી ઈ બીજું બધું જળ છે. હા. આ છે ઈ એમાં જીવ છે તુલસીમાં. હા. એના પાન તોડો એટલે એમાંથી પાણી નીકળે. હા. બીજા બધા જે પથ્થરની મૂર્તિ છે ઈ બધા અજીવ છે, આ છે ઈ સજીવ છે. હા. કે ગુલાબના ફૂલ તોડો તો એ તો મર્ડર થયું એનું, એના દીકરાનું મર્ડર થયું. હા. કેમ કે સીવતા ઝાડમાંથી ફૂલ તોડ્યા અને પથ્થર જઈને એને સડાવીને પછી પૈકે લાગવાનું, એ દાદા મારું માનતા પૂરી કરી લઈએ એમ. હા, સાચી છે. હા, એટલે એને કીધું બાપુ કે મનસા માલણ કે જીવતા નરને સેવી તો મળે નિરંજન દેવ. આ તો મનસા માલણ કે જીવતા નરને સેવો તો મળે નિરંજન દેવ. કે બાપુ પથરા પૂજી હરી મળે તો કબીર કે મેં તો પૂજું બડા પહાડ. પથ્થરની મૂર્તિ પૂજવાથી ભગવાન મળી જતો હોય તો બાપા કબીર કે હું તો મોટો પહાડ હોય એને સિંદૂર ચોપડીને એની પગે લાગુ. બરોબર. ભગવાન તો ક્યાંય છે જ નહીં. ભગવાન તો આપણા મા બાપ છે, ઈ જ છે. ભગવાન છે ને આ બોલે છે ઈ પોતે ભગવાન બોલી રહ્યો છે પણ આવડે નહીં. વિચાર કરો મૂર્તિ છે, એનો એકવાર જો ઘાટ ઘડાઈ જાય તો ઈ મંદિરમાં મૂક્યા પછી એમાં હજારો માણસો એને પગે લાગવા જાય. હા, જાય છે ને. હું નથી જાતી મંદિરે. બ્રહ્માંડના માલિકે આ મૂર્તિ બનાવી, ઈ બોલ્યા પથ્થરને જઈને પાય લાગવા જાય. હવે એનું શું કરવાનું? ઈ તો બરોબર છે કે આપણું આ દેહ બનાવ્યો એમાં 1 રૂપિયાનું ખર્ચ નથી. ઈ મૂર્તિને કોઈ ઓળખતું નથી. એટલે ભગવાને જે બનાવ્યું ને, હા, ઈ ભગવાન. એકવાર માણસ એનો ઘાટ બનાવે એટલે એમાં હજારો માણસોનું પૂજા બની જાય. હા, બરોબર. આ માણસ રોજ મંદિરે જાય તો ઈ ભગવાન નથી બની શકતો, ભક્ત નથી બની શકતો. ના બની શકે. મૂર્તિ એકવાર એનો ઘાટ બનાઈ જાય તો એને પદવી મળી જાય છે. હા, બરોબર. રોજ મંદિરે જાય તો કાન કાપવા જાય, કા કઈક માનતા રાખવા જાય, કા છોકરી નોકરી હાટું જાય, કા બંગલા હાટું જાય, એને સ્વાર્થ માટે કોઈ ગયા નહીં. નહીં, આપણા સ્વાર્થ ને જાય છે. હા, એટલે કવિ કાગ બાપુએ કીધું કે આપ બળે અને પરને ઓલવે લેતા હોય લડથડિયા, એવા ઘડનારા ઘડ્યા કોક માનવ કાગડા. આમાં એવું આવે કે તુલસી પાન નહીં તોડવાના, તુલસી પાણી નહીં રેડવાનું રવિવારે, એમ કે એવું આવે. મારી બધું તમારો ભાવ છે ને, આ ધર્મ ગુરુ એ બધું આવું કીધું. આ વાર આ નહીં કરવાનું, ઈ બધી બંધન છે, જેલ છે. ઈ તમે જેલમાંથી છૂટો તો મેર ખાય. બરોબર છે. ઈ વાત તુલસીના પાન નહીં તોડવા, શનિવારે હનુમાનજીનો વાર રહેવો, મંગળવારે મેલડીનો વાર રહેવો, આ બધાય બંધન છે, ઈ જેલ છે. બરોબર છે. ઈ બંધન માંથી છૂટવું હોય તો સદગુરુના ચરણ વ્યા જાવ તો બાપુ બંધન છૂટી જાય. ગુરુજી સોનાના તાળા નહીં ખુલે. ચોગડિયાના બંધન માંથી છૂટવાનું, તુલસીના પાન નહીં તોડવાના, એના બંધન માંથી છૂટવાનું, બેન ને આટલા વાગે રાખડી નહીં બાંધવાની, ઈ બંધન માંથી છૂટવાનું. આ બધાય બંધન છે. ઈ જન્મની જે બંધન માંથી છૂટવું હોય તો છે સદગુરુના ચરણે જવું પડે બાપુ. તો તમારે રોજ દિવાળી થઈ જાય. સદગુરુના ચરણમાં મારે કાયમ રહે દિવાળી, મેં તો કદીએ ન વાળી, એ સંતો રેન રે અંધારી. ઈ ચરણમાં જવાથી પછી આ રાત પડે નહીં, પછી અંધારું વયું જાય. હા, બરોબર છે. ગુરુજી વિના તાળા નહીં ખોલે, ભજન છે જ ને. હા, એટલે મારી આ બધું ધર્મગુરુ એ છે કાઈ તમને બાટલા ચડાવ્યો એમાં અમે ન હોય. અમે તો સદગુરુના બાળકા છીએ. બરોબર છે. એ હું નથી માન્યતા કરતી. મેં પાણી નો રેડાય રવિવારે 11 એવું કેવું મેં કીધું. કૃષ્ણ ભગવાન કેવો બધો 50 કિલાનો જળ તુલસીના પાંદડે તોડાનો ધળવો કેટલો થયો છે. હા, કેટલી એની ભક્તિ છે. એ વાલો મારો તુલસીના પાંદડે તોડાનો, તુલસીના પાંદડે એક પાંદડું મૂક્યું તો ભગવાન એની હારવાર જો ખાઈ ગયો. ઈ ભાવ કેવડો ગણ્યો, નાવડીને દે આમે તુલના કરી, કેવડી વાત છે. વાત તો મોટી જ છે ને. ભાવ હશે, ભક્તિ હશે, અને એનો અંતરનો આત્મો કેટલો ઓલો હશે. એટલે આ બધું એવું છે બાપા. એટલે એને છે ને જે મહાપુરુષો એને રુદન કર્યા. ઠાકર યમને મેલ માઠેલી, અરે રે તું જોઈએ કલ નો બેલી, કાલા ગેલાય મે એ વાલા તારા કેવાણા ન જપીએ તારો જાપ, પણ આજ દિના યમે આડતી આ તારા અને શેઠ તોસો સાવકાર, ઠાકર યમને મેલ માઠેલી, અરે રે બાપા તું જોઈએ કલ નો બેલી. એ બાપા તું તો કોકનો અમારો એકલાનો બેલી છો, અમે ને ઠેલમાં અમે ક્યાં જાય. બરોબર છે. ભગવાન સિવાય ખોટું છે બધું. આ મંદિર નહીં તો ખાલી પ્રેમની કિંમત, ઈ ભાવની કિંમત. કેમ કે પ્રેમ ને વશ થઈ ગયા રાજી. આમાં હું કરે પંડિતાને હું કરે કાજી. એ ભગવાન મારો પ્રેમ ને વશ થઈ ગયો રાજી. વિદુર ને ઘરે જ્યારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેલા લેવાતા માંગી.
હા એટલો બધો અઘાટ પ્રેમ થઈ ગયો, ગરમ કાઢી નાખી દીધી ને સાયલું મીંડા ખવડાવવા કે ખાવા તોય ચાલુ ને તોય મજા બાકી તક. પ્રભુ મારો પ્રેમનો વશ થઈ ગયો. રાધી આમાં હું કરે પંડિતડા ને હું કરે કાદી. સાચી વાત છે. મોટા ટીલા કરો ને લોચન કરો ને લોપન કરો, જો કદાચ આત્મ તત્વ ચીનો નહીં તો સર્વે માયા હે જૂઠી. હા અરે શું થયું તુલસીના પાન તોડે, શું થયું ગંગાજીના સ્નાન કીધે, જ્યાં લગન આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગન સર્વે માયા હે જૂઠી. બરોબર છે. અરે સાચી વાત છે. શું થયું તિલક તુલસા થકી, શું થયું માળા લોપન કીધે, શું થયું જપ તપ તીર્થ કીધે, જ્યાં લગન આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગન સર્વે માયા હે જૂઠી. બાપુ કદાચ બેરખા પહેરી લ્યો, રુદ્રાક્ષની માળા પહેરો, કદાચ તિલક કરો, લોચન કરો અને કદાચ ભભૂતિયું સોરો પડતો હોય, જ્યાં લગન આત્મ તત્વ ન ચીનો નહીં ત્યાં લગન નરસિંહ મહેતા સર્વે માયા હે જૂઠી. બરોબર છે. એ હા વાત આ તો સાચી કે તમારી. હુતી સંસાર રીના ઘરમાં સૂતી, એટલે દાસ સવો કે ભાગશાળી કૂતી, કે આ તો તું તો સંસારીના ઘરમાં જઈને હુતી. બરોબર છે. એ વાત સાચી તમારી. હા. ગુરુ મતલબ વિના ખોટું. હા ગુરુ બેન, ગુરુ છે ને ઈ તમે સદગુરુ, આ ધર્મગુરુ કરવાથી તો આ બધા તમે તુલસીના પાંદડા પકડાય છે, હા એ બરોબર છે. હા એ શનિવારે તો કે પકડાય છે, રવિવારે શાલિગ્રામ ને પાંદડા ચડાવવાના ને ગુરુવારે પાણી નહીં રેડવાનું, 11 પાણી નહીં રેડવાનું. ઈ બધું ધર્મગુરુએ કર્યું માડી. હા ધર્મગુરુ બરોબર જે છે. કરે ઈ તમને આ જો ભગવાન છે ને એ આ જેટલા ધર્મ બનાવ્યા ઈ માનવના બનાવેલા છે. હા ધર્મ એ માનવના બનાવ્યા નથી. બરોબર છે. અને પ્રકૃતિ છે ઈ ભગવાન છે. હા પ્રકૃતિ બધાને હરખી આવે ભગવાન તો બધાના ઘરમાં નથી. ભગવાન નહીં. કે વાળા તાળા આ કર્યા જે છે. 5 તત્વો, આની અંદર 5 તત્વથી આ દેહ બન્યો છે. હા 5 તત્વ કેતા અગ્નિ, વાયુ, પાણી, પૃથ્વી, હા આ 5 તત્વથી આ દેહ બનાવ્યો છે. પાણી નો હોય તો આ બરોબર. દેહ મરી જાય, હા અન્ન નો હોય તો વ્યો જાય, તોય વયો જાય. કોઈ વસ્તુ વગર નથી હાલતી. એની વગર હાલે નહીં. અને હા જો કદાચ તમે મારી તો આ ટીલું ને પાંદડા નહીં તોડો તોય તમે સીવી શકશો. હા તોય જીવી કોઈ શકશું. માતાજીને નહીં માનો ને અધર્મી બની શકો તોય તમે સીવી શકશો. હા પણ કુદરતનો કર્મ છે ને ઈ તમારે બધાને હરખો જ આવશે. હા બધાય ને કે તમારી ઘરે ઈ જ અટાણે ભગવાન, અમારી ઘરે ઈ જ ભગવાન છે. જો મારી અટાણ ઉનાળો આવ્યો, હા હવે ઉનાળો આવ્યો ને એ હિન્દુ નહીં ગરમી થાય ને પરસેવો હિન્દુ નહીં વરે ને પરસેવો બધાય ગરમીમાં બફા. હા બધાય તમને વળે પછી અમને વળે. હિન્દુ ને ગરમી થાય, મુસલમાન ને ગરમી થાય, ક્રિશ્ચિયન ને ગરમી થાય, અને મોટા સંત ને સન્યાસી ને ગરમી થાય. એને ક્યાં કાંટો સાયો જ ગોતો પણ ભીંડલા બધાય વરી જાય. હા એ એ તો ભગવાને પ્રકૃતિ. ક્યાંય માળો ટાળો કોઈ આરે નથી રાખ્યો, માણસે કર્યું છે. આ પ્રકૃતિ કુદરતના ક્રમ બધાને હરખો જ આવે. હા એટલે તો પછી ભગવાન ને જો કદાચ ખંડાય મારી હરખા. શિયાળો આવ્યો હા તો હિન્દુ ને ઠંડી લાગશે, હા મુસલમાન ભીંડલું વરી જાય, હા ક્રિશ્ચિયન બધા ભીંડલા વરી જાય. હું કામ ટાઈટ બધાને હરખી જ લાગશે. હરખી જ છે. એ તો કહી છે ભગવાન ને ક્યાંય માળો ટાળો નથી, માણસ ને જ છે ખાલી. હવે ઈનું ઈ પાણી ગંગાજી ઈ આપણે પીએ ને ઈ મુસલમાન પીએ, હા આપણે પીએ, ક્રિશ્ચિયન પીએ, પારસી પીએ, અહુદી પીએ, બધાય આ પાણીનું બધાયનું કોઈ પાણીનો પ્રકાર એક જુદો નથી. હા એક જ છે એક બધું. જ છે. કશું જ ખરી. પછી ગઢપણ હિન્દુ નહીં આવે, ગઢપણ મુસલમાન નહીં આવે, ગઢપણ પારસી નહીં આવે, ગઢપણ તમને કહું 18 વર્ણ ના આવે. બધાય ને ગટપણ આવે, આ બધાય ની કુદરતનો ઘેર જ ક્રમ જો. કે એમાં ફેરફાર નહીં થાય. હા આપણે હાજર નીંદર આવે, મુસલમાન ને હાજર નીંદર આવે. હા બધાય હરખું બધાને જ છે. હાજર ભગવાન ને નીંદર ક્યાં આવે. માળો ટાળો છે. તો એમાં કઈ ભગવાન ફેરફાર ન કર્યો ભાઈ. મુસલમાન 3 વાગ્યા પછી પી, હિન્દુ 10 વાગે ઉઠે, પકડ બોમ્બા એટલા વાગે નીંદર આવે. મારી બધું હરખું જ આવે. આ હરખું જ બધું છે. કુદરતનો જે કર્મ છે એમાં કોઈ હા ફેરફાર. આવતો નથી. આપણે બધું માનવ સર્જિત ધર્મ બનાવ્યા, માનવ માણસો સર્જિત એ જ આ વાળા કર્મ ટાળા કર્યા છે. હા એટલે એમાં કઈ વાંધો નહીં. પણ તુલસીના પાન તોડી અને એ બધું કઈ કરવું ન કરવું એમાં અમે કઈ માનતા નથી. નથી. બરોબર છે. હા કેમ કે એ બધી વસ્તુ શાલિગ્રામ છે ને મારે, એટલે હું પાન તોડીને શાલિગ્રામ ને સડાવતી રોજ. ઈ શાલિગ્રામ પણ ઈ તો શેનો છે શાલિગ્રામ? આપડે આ જે શાલિગ્રામ વિષ્ણુ ભગવાન બન્યા હતા ઈ ને, આપણે જાણે ઓલો ઉચ્ચું હતું. અમે શાલિગ્રામ ની ખબર નથી એટલે સમજાવવા પડે. શાલિગ્રામ એટલે હું? એટલે આ વિષ્ણુ ભગવાન જે બોલા આપણે આ તુલસી માને મળ્યા હતા ત્યારે ઓલું નામ હતું આવડું, આ નામે હું અત્યારે ભૂલી ગઈ. વંદના ને. આપણે એટલે તમે આ શાલિગ્રામ એટલે હું કપડાનું આવે કે શેનું આવે ઈ? એ તો આપણે પથ્થર નહીં બની જતો કાળો, ભગવાન ને પથ્થર બનાવી દીધા હતા ને. વંદનામાની એટલી શક્તિ હતી જયારે ઓલા જાલમસિંહ ને માર્યા હતા. સમજાવવાની વાત છે મારી. કોઈ દી માણસનો પથ્થર નો બને, પથ્થર માંથી પથ્થર થાય. એટલે કે પથ્થર બની જાઓ તમે, એને હરાપ આપ્યા કે તમે ઝાડ બની જાઓ. એટલે કે તુલસી ચા ધર્મગુરુએ કર્યું. આ બધું ધર્મગુરુએ તમને બધાય મુરત ચોગડિયા ને આ બધું દીધું. આમ્યા કોઈ દી એવું થાય નહીં. હા એવું બધા એવા મંત્ર થતા હોય જાણે કોકને મારું દીને પથ્થર બની જાય. એટલે એ કે વંદના એ શ્રાપ દીધા હતા, જાલમસિંહ નું ગળું કાપ્યું ને ભગવાને દગો કરીને, એમ એટલે શ્રાપ આપ્યો તો તમે પથ્થર બની જાઓ. એટલે આ શાલિગ્રામ દીધા. દીકરા ગણેશ ભગવાન, હા એ વાત ગણેશ નું માથું ઉતારી લીધું ને હાથી નું સોટાડ્યું. હા જિંદગી બગાડી નાખી. હુંઠ વાળો ને એવો એની કરતા હતું એનું સોટાડ્યું તો માણસ જેવો તો રહેતા. આ તો હુંઠ વાળો કરી નાખ્યો, ભૂંડાઈ નું માથું કર્યું. અને અટાણા એટલી ટેકનોલોજી તોય માથું બદલે નહીં. હા
તે એની કરતા બી ઈવડું કાપીને હાથીનું સોટાડ્યું તો હતું ઈનું ઈનું ઈ નો સોટાડ્યું સોટે. હું એ જ વિચાર કરું, હું કહું હાથીનું હું કામ લેવા ગયા, તો ઈનું ઈ માથું નો સોટે એમ. અને હાલો એનું પડ્યું તો ઈ ક્યાં મૂક્યું? હા, એ તો કહી છે કે એનો ક્યાંય ઇતિહાસ જ નથી કે ઈ માથું ક્યાંય ગયું. ગણેનું કયું હતું એનો એકાદો ફોટો હોય કોઈ બતાવે કે ભાઈ આ ક્યાંય એનું પડ્યું નથી. હતું અને આ માથું પડ્યું હતું ને એની પૂજા અહીં થાય છે. હા, ઈ તો ક્યાંય નથી. આ હું કઈ એવો વિચાર કરતી હોઉં બેઠી બેઠી કે હું કહું આ એમ કે ગણેશનું માથું હાથીનું કાપી આવ્યા, તો ગણેશનું માથું ક્યાં ગયું છે? મારી આ બધું બહુ વિચારે જેવું છે, મરાઈ ગયા અમે એટલે અમે આવું વિચારી છે એટલે તમે હલવાના છીએ એટલે તમે ક્યાંય મૂર્તિ પૂજા હા, પથ્થર પૂજા ન કરી. હા. કેમ કે પથ્થર પૂજવાની જરૂર નથી. હગા મા બાપ રી વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો નાયા કડે કડતાલો ની છોટે કોઈનું નથી રે કોઈ ઈ ક્યાં હા, કરવાની જરૂર છે બેન? ના રે ના, એ આ મા બાપ ને હાચવવા નથી, ઘરે પૂજા કરવી જાત્રા કરવા જાવું બધું હમણાં ખોટું છે. દીકરીઓ જેટલી છે ઈ વિડિયા બનાવે કે અમને અમારા મા બાપ હાચવવાનો અધિકાર આપી દો. તમે ઈ વિચારો ને, તમારા હાહુ હારાન ઘરે પૈણીને જાવ છો, તમારા મા બાપ ને તમે માવતર માની લ્યો ને, ઓલ્યા વાકણ ઝણ્યા ઈ તો જન્મ મુક્તિ કે દાતા. હા, એ તો તમને આપણા ઘરના હાચવવાના હોય. પણ જ્યાં તમે જાવશો તમારી હાહુ હારે તો તમે ભડાકા લીધા, ઈ ભડાકા લીધા એટલે તમારા મા બાપ, તમે તમારા હાહુ હારા મા બાપ માની લ્યો. બરોબર છે. એટલે તમારે કોઈના મા બાપ હાઈડ નહીં થાય. તમે જ્યાં જાવ ત્યાં હાહુ હાઈડ થાય છે તમારા બાપ. સાચી વાત છે. અમને કોક પૂછે ને કે મોટું કોણ? મોટા મા બાપ. માં સિવાય મોટું કોઈ ભગવાને નથી, માંથી મોટું કોઈ છે જ નહીં. હું એમ જ કહું માં છે મોટી. હા, કેમ કે ઈ બધું છે ને મારી આ બધા ધર્મગુરુએ આ બધું કર્યું કે ભાઈ મા બાપને હાચવવાન કરવું. ઈ બધા મા બાપ જે દીકરી છે ઈ જુવાન થઈ અને એના લગ્ન થયા તો તમે તમારા હાહુ હારાને મા બાપ માની લ્યો. કોઈના મા બાપ હાઈડ થતા જ બંધ થઈ જા. બરોબર છે. આ તો સાચી વાત હાહુ છે. હારાને હાચવે નહીં, મા બાપ હાટું થઈને હેરાન થાય. મમ્મી ને પપ્પા આ મમ્મો પપ્પો બે બિચારા રોડ માંથી રોટલા કરે છે, એનું કરી બીજેનું રવા દે. એટલે આ ભણતર આવ્યું ને, ભણતર આવ્યું ને ત્યાર પછી જ આ વૃદ્ધાશ્રમ થયા, ને અત્યાર સુધી કે વૃદ્ધાશ્રમ હતા પણ બાયું હતી તઈ. એના માટે ત્યાં જ્યાં દીકરી પૈણીને ગઈ ને એને મા બાપ જોતા જ નથી. હા, એમ નથી જોતા. મમ્મી પપ્પા જોઈ પોતાના હારા. મમ્મી ના જોઈ, મારે પપ્પા ના જોઈ, મારી એકલી જોઈ અનાથાશ્રમમાં પરણવા વઈ જા એટલે તાર કોઈ નહીં હોય. સાચી વાત છે. હાવું વગરનું જીવન નકામું, હારા વગરનું જીવન નકામું, નણંદ વગરનું જીવન નકામું. સાહેબ આ તો સંસારની જે માયા છે, એમાં જીવન જીવવું હોય તો હાવું હોય તો ખબર પડે. મારા સાસુ ગુજરી ગયા ને 9 વર્ષ થયા ને, તો અમે એવા અત્યારે ત્રણેય દેરાણી જેઠાણી ભેગા થઈને તે કઈક અમને રોવાય છે કે આપણે સારું થયું બાવી ગયા. મારા સાસુ દવા હાલતી, મારા દેર નાના છે ત્યાંથી 40-45 વર્ષ દવા હાલી, પણ એ અહીંયા આવે ને એટલે હોય ન હોય તો અમે એને દવા કરાવતા, એને જોઈ લઈ દેતા. અત્યારે ઉઠું ને એટલે મારા સાસુ પેલા પગે લાગુ, પછી હું ભગવાન ને પગે લાગુ. હમણાં છે ને આપણે મહિપત બાપુ નો વિડીયો જોયો તો, હા, આપણે ઓલા ગામના એમને છે ને ત્યાં અનાથ આશ્રમ છે. હા, લવારી. હા, હવે એના માજી ગુજરી ગયા બીમારીમાં. રાજુલા પાસે આવ્યું ને લવારિયા, ઈ નથી ખબર મને, ત્યાં આવ્યું ખેડા પા આવ્યું. અને ઈ મહિપત બાપુ, બીજું હશે. હા, હવે ઈ માજી ગુજરી ગયા, એની માં ગુજરી ગઈ. દીકરીને ફોન કર્યો તો કે હું અંતિમ સંસ્કારમાં નથી આવી શકું એમ. પછી એના દીકરાને ફોન કર્યો, એને કીધું કે મારા અંતિમ સંસ્કારમાં હું આવી શકું એમ નથી. ભલા માણસ, જેને 9 મહિના તમને ઉપાડીના સૃષ્ટિનું જેને તમને દર્શન કરાવ્યું, ઈ માને એક ખાલી તમારા અગ્નિદાહ દેવા માટે તમારો ટાઈમ નથી. ભલા માણસ, શું આ તમે કડતાલ લઈને, શું તમારે તુલસીના પાન તોડવાથી, શું તમારે શાલિગ્રામની પૂજા કરવાથી, શું તમારે કદાચ તમને કહો નિવેદ કરવાથી, શું ભગવાનને લાડવા ચડવાથી કાંઈ ફેર ન પડે. જ્યાં લગન તમારા આત્માની ભગવાન એનો ભૂખ્યો નથી, ભગવાન ભાવથી ભૂખ્યો. જેના ઘરમાં માવતર દુખી થતા હોય ને એની પ્રજા કોઈ દી સુખી હોય જ નહીં. કોઈ પણ માણસ ની માત્ર જેનો પ્રેમ હોવો જોઈએ. બસ માવતર ને પેલા તમે કીધું બાપુ હું તો દેશ ફરી પરદેશ ફરી, મેં માડું જોયા લાખો ચાર, પણ જેને દીઠે મારા નેણા હરખે બાપુ ઈ માણાના પડ્યા દુકાળ. બરોબર છે. વિદેશ ફરવા વઈ ગઈ, મેં કરોડો માણસો આરે પનારો કર્યો, પણ જેને જોઈને મારા નેણા હરખે ને એવા માણેનો પડ્યો દુકાળ. જ્યાં જોઈને આવા જોયા, એ જીવતા જોયા જીવણ કે બાપા મુવા દીઠા નહીં કોઈ. એકવાર જો મુવા જોઈ લ્યો તો પછી જીવતા મળે નહીં કોઈ. બરોબર છે. એક જ ઝૂંપડીમાં પરિવાર હોય એ હસવાતો, અત્યારે મોટા બંગલા મા બાપ નથી હસવાતા. તમે સમજતા નથી. મારી ત્યાં કૂતરીને બિસ્કિટ ખવડાવે છે ને બપોર રોટલા માંગે છે. હા, કૂતરા હસવાય એમ તો, અને નોકરો કામ કરતા હોય પણ મા બાપ નહીં. મા બાપ ને નથી હાચે. એટલે આ કૂતરા કરતા મા બાપ ને બેસ ગણે આવડે. હા, તે કૂતરામાંથી નહીં વિશેષ ગણ્યા. કૂતરા હાલે પણ મા બાપ. મારી વાત સાંભળો, હગો મા બાપ જીવતા હોય તેથી પાવડું પાણી પાયું ન હોય, એની વાત તમને કહો મોક્ષ ની કથા કરે. હા, પીપળે પાણી રેડવા જાય. પિતૃ ભાગવત બિહાન ઓલું ભાગવત કરવાની જરૂર નહોતી. આ જીવતા હતા એને પાણી પાઈ દો, પછી ખીચડી. મર્યા પછી બાપો ખીચડી ખાય? કાંઈ ખાઈ નહીં, ક્યાં જાય કાંઈ નક્કી ન હોય. મર્યા પછી શું થાય છે એ બધું ખોટું છે. હું ન માન્યતા કરું. હાલો મારી, તમારું નામ શું કીધું? અમારું ગામ અમદાવાદ, અને આમ મારું પિયર છે મોટી ધારી પાસે વીરપુર ગઢિયા, અને સાસરું નાનું વિસાવદર, પણ અમે અહીંયા 40 વર્ષ થયા છે. ચાલુ રાખજો. હા, તમારો ઓડિયો વાયરલ થાય તમને વાંધો નથી ને? નહીં, મને કોઈ વાંધો નથી. મારા પરિવારમાં હું બહુ સુખી. મારા છોકરા રામ લખન જેવા છે. વાહ વાહ. અને મારે વહુ છે ને એ સીતા અને ઉર્મિલા. વાહ વાહ. તમારું નામ શું કીધું મારી? કમળાબેન. કમળાબેન.
જયંતિભાઈ પ્રજાપતિ. જયંતિભાઈ પ્રજાપતિ. હા. ઓકે, હવે આપણે રહેવાનું અમદાવાદમાં કઈ જગ્યાએ? અમદાવાદમાં આપણે નિકોલ રોડે કુર્મી સોસાયટી 37 નંબર. અમદાવાદ નિકોલ, ખાલી નિકોલ લખી નાખો. હા, નિકોલ. ઓકે, આ સોશિયલ મીડિયામાં તમારા ભક્તિ રસની આ જે કઈ છે વાણી થયું એ આપણે યુટ્યુબમાં ચડાવવામાં તમારી મંજૂરી છે ને મારી? હા, મારી મંજૂરી છે. મારા છોકરા, મારા ઘરવાળા, મારી બાયું મને કોઈ દી ટોક નહીં કરતી. મારી બાયું મને કોઈ દી નહીં કીધું કે મમ્મી તમે આ કામ કરો. મારી બાયું એટલું છે કે હું ગમે એ કામ કરતી હું ઊભી થઈ જાઉં, સીવતી હોય તો ઊભી થઈ જાય. અને હું પરિવારને ભગવાન માનું છું. વાહ વાહ, બસ બસ, બહુ મોટી વાત કરી નાખી. હા, પરિવાર છે ને એ ભગવાન છે. આપણા બાળ બચ્ચા ભૂખ્યા હોય ને આપણે ગામ મંદિરે જતા હોય એ ભગવાન નથી. ઓકે ઓકે, હાલો મારી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.